સંસ્કારી નગરી વડોદરા શહેરના કોર્પોરેશન સંચાલિત બગીચાઓમાં ફરજ બજાવતા પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાના હેલ્પર અને માળી સહિતના આશરે 150થી 200 જેટલા કામદારો ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં ન આવતા કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત મજદૂર સેનાના અગ્રણી મનોજ પંડિતે આક્ષેપ કર્યો છે કે હરિકૃષ્ણ કંપનીના કોન્ટ્રાક્ટર ભાવિન પટેલ દ્વારા કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. નિયમ મુજબ લઘુત્તમ વેતન ચૂકવવાને બદલે માત્ર 7,000 રૂપિયા જેટલો પગાર આપવામાં આવે છે અને તે પણ છેલ્લા 2 મહિનાથી બંધ છે. પગાર ન મળવાને કારણે અનેક કામદારોના પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું છે. કેટલાક કામદારોને ઘરનું ભાડું ભરવા માટે દાગીના ગીરવે મૂકવાની ફરજ પડી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત કામદારોને ઓળખપત્ર આપવામાં આવ્યા નથી, જેને કારણે રાત્રિ દરમિયાન ફરજ બજાવતા આ સમયે લોકો સાથે ઘર્ષણ સર્જાતા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ કામદારો મ્યુનિસિપલ કમિશનર ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આ પ્રશ્નને લઈને મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ કામદારો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. કમિશનર બેઠકમાં હોવાથી ડાયરેક્ટર જયસ્વાલ સાહેબે કામદારો સાથે મુલાકાત કરી ટૂંક સમયમાં પગાર ચૂકવવાની ખાતરી આપી હતી. કામદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 1 સપ્તાહમાં પગાર નહીં ચૂકવાય તો હડતાલ અને રેલી જેવા આંદોલનાત્મક પગલાં લેવામાં આવશે. અમે બધા ગાર્ડન શાખાના હેલ્પર માળી બધા કામદારો છીએ. બધા કોન્ટ્રાક્ટના કામદારો છે. ઘણા વર્ષોથી કામ કરીએ છીએ. છેલ્લા 2 મહિનાથી અમને પગાર નથી મળ્યો અને કોન્ટ્રાક્ટર અમારો ફોન નથી ઉપાડતા. કોન્ટ્રાક્ટર લઘુત્તમ વેતન પ્રમાણે આપવાને બદલે ફક્ત 7,000 રૂપિયા પગાર આપે છે. કોઈ પણ કામદારને આઈડેન્ટિટી કાર્ડ નથી આપ્યું. કોઈ પણ કામદારનો પ્રોવિડન્ટ ફંડ, ESI, રજાઓ કંઈ પણ આપતા નથી અને એટલે અમારે ના છૂટકે કમિશનર સાહેબને રજૂઆત કરવા અમે આવ્યા છીએ. કમિશનર સાહેબ છે નહીં અને ડેપ્યુટી કમિશનર સાહેબે અમને મિટિંગ નથી આપી. બીજા મિટિંગમાં જેવું કે અમે જયસ્વાલ સાહેબને મળ્યા અને જયસ્વાલ સાહેબને બધી રજૂઆત કરી કે અમને 2 મહિનાથી પગાર નથી મળ્યો. જયસ્વાલ સાહેબે અમને ખાતરી આપી છે, એમણે દરખાસ્ત તૈયાર કરી છે અને અમને પગાર મળે એ માટે લેખિતમાં રજૂઆત કરવા અમને કહ્યું છે. અમે લેખિતમાં રજૂઆત કરીશું. અમને જો 2 મહિનાનો પગાર અઠવાડિયામાં નહીં મળે તો અમે ફરીથી ધરણા કરીશું અને ભૂખ હડતાલ પણ કરીશું. કોન્ટ્રાક્ટર જે છે હરિકૃષ્ણ કોન્ટ્રાક્ટર છે. એનું નામ શું છે ભાઈ? ભાવિન પટેલ નામ છે એનું. અને એ ઇરેગ્યુલર છે, કોઈ દિવસ મળવા નથી આવતો અને અડધો પગાર જ આપે છે. એની સામે પગલાં લેવા જોઈએ. અમે કોન્ટ્રાક્ટરને ફરીથી કોન્ટ્રાક્ટ ના મળે એના માટે પણ રજૂઆત કરવાના છે અને કામદારોનું શોષણ અટકાવવા માટે છેલ્લે સુધી અમે લડી લઈશું.